નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ એટલે કે સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો પાવાગઢથી જામનગરના છેવાડાના ગામ સુધી એક જ ચર્ચા ચાલે છે કે ભણાવવું છોડો અને શ્વાન ગણો. ગુજરાતમાં એસઆઈઆરની કામગીરીમાં શિક્ષકો હજી તો ફ્રી નથી થયા, ત્યાં જ પોતાની શાળા અને આસપાસના વિસ્તારોમાં રખડતા શ્વાનની ગણતરીના આદેશ કરાતા વિવાદ થયો છે. ત્યારે શિક્ષણ નિયામકે પરિપત્ર જાહેર કરી શિક્ષકોને શ્વાન ગણવાની જવાબદારી સોંપતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. ગુજરાતમાં શિક્ષકોને શિક્ષણ સિવાયની સોંપાતી કામગીરીના કારણે શિક્ષણ ઉપર તેની સીધી અસર થાય છે તેવી અનેક ફરિયાદો જોવા મળી છે. ત્યારે લાંબા સમયથી આવી ફરિયાદો ઉઠી રહી છે અને તેની વચ્ચે જ હવે રખડતા શ્વાનની ગણતરીમાં જે આદેશ થયા છે ત્યારે આ આદેશથી હવે નવો વિવાદ છેડાયો છે. કોંગ્રેસ આ પરિપત્ર રદ કરવાની માંગ કરી રહી છે. ત્યારે સત્તા પક્ષનો તર્ક છે કે રાષ્ટ્રીય સર્વેક્ષણમાં શિક્ષકોની સચોટતા અનિવાર્ય છે. ત્યારે વિપક્ષ આને ગુરુજીનું અપમાન અને વહીવટી નિષ્ફળતા ગણાવે છે. પરંતુ આ ગજગરામાં સૌથી જોખમમાં છે વિદ્યાર્થીઓનું ભાવિ. 56 જેટલા બિન શૈક્ષણિક કામોમાં જોતરાયેલા શિક્ષકો જો વર્ગખંડ છોડી શેરીઓમાં શ્વાન ગણશે તો પરીક્ષાના ટાણે જે બાળકોને જ્ઞાન કોણ આપશે? એક તરફ ડિજિટલ ઇન્ડિયાના દાવા અને બીજી તરફ શિક્ષકો પાસે આવી મજૂરી. શું તંત્ર પાસે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી? આજે આ જ મુદ્દે સીધો સંવાદ કરીશું. ત્યારે તાજેતરમાં જ જે રખડતા શ્વાન છે, રખડતા શ્વાનનો જે આતંક સામે આવ્યો હતો અને રખડતા શ્વાનના આ આતંકને ખતમ કરવા માટે સુપ્રીમ કોર્ટ છે એમાં એક જાહેર હિતની એક અરજી થઈ હતી. ત્યારે આ અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો અને જેમાં જે સરકારી જે શાળાઓ છે, તમામ જે શાળાઓ છે, શાળાઓમાં શિક્ષકો જે છે, શિક્ષકોને હવે રખડતા શ્વાનની કામગીરી સોંપવા અંગેનો એક નિર્ણય લેવાયો. ત્યારે તમામ જે શૈક્ષણિક સંસ્થાઓ છે, તમામ શૈક્ષણિક સંસ્થાઓના જે શિક્ષકો છે, આ શિક્ષકોને જે શ્વાન છે, શ્વાનની ગણતરીમાં જોતરાવવા પડશે. જ્યાં જે ડીઈઓ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં શાળા અને તેની આસપાસના વિસ્તારોમાં જે શ્વાન છે, આ શ્વાનની ગણતરી કરવી પડશે. ત્યારે બીજી બાજુ 56 જેટલા એવા કામ છે જે શિક્ષકોને આપવામાં આવી રહ્યા છે, જે બિન શૈક્ષણિક છે. બીજી બાજુ પ્રશ્ન થાય કે શિક્ષક જો આવા કામો કરતા રહેશે તો બાળકોના ભવિષ્યનો શું? એક બાજુ બોર્ડની પરીક્ષાઓની જે તારીખો આવી ગઈ છે, એક બાજુ બોર્ડની પરીક્ષા છે અને બીજી બાજુ આ શ્વાનોની ગણતરી શિક્ષકોને સોંપાતા શિક્ષકોમાં પણ રોષ જોવા મળ્યો છે અને સાથે જ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પણ એક રોષ જોવા મળ્યો છે. કારણ કે જે આ ગણતરીને લઈને શિક્ષણ ઉપર તેની સીધી અસર થઈ શકે છે. ત્યારે સરકાર છે પોતાનો વાત રજૂ કરી રહ્યા છે. શિક્ષણ મંત્રીએ એવું કહ્યું છે કે સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે, આ આદેશને આપણે ફોલો કરવાનો છે અને તેઓએ શિક્ષણ સંસ્થામાં જે શ્વાન છે તેની ગણતરી કરવાની છે, આવું શિક્ષણ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું. ત્યારે સામા પક્ષે કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. તેઓએ જણાવ્યું છે કોંગ્રેસમાં કે શિક્ષકોને જે આવી રીતે શ્વાન ગણતરીમાં રાખવા એ વહીવટી તંત્રની નિષ્ફળતા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે શિક્ષણ મામલે આ જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, આ પરિપત્રને રદ કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. ત્યારે આ રાજકીય ગજાગ્રહ વચ્ચે ખરેખર તો બાળક જે છે, આ બાળકનું ભવિષ્ય ખૂબ જ જોખમમાં છે. એક બાજુ આપણે ડિજિટલ જે ગુજરાતની વાતો કરી રહ્યા છીએ ત્યારે એવું ના થઈ શકે કે આના માટે એક અન્ય વ્યવસ્થા થઈ શકે? જેવા અનેક જે પ્રશ્ન થઈ રહ્યા છે, ઠેર આ વિશે આપણે વાતચીત કરવા માટે, ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જે જોડાઈ ગયા છે, જેમાં પંકજભાઈ પટેલ કે જેઓ મહામંત્રી છે, ગુજરાત રાજ્ય શાળા સંચાલકના મહામંડળના જે મહામંત્રી છે, સાથે જ જે અન્ય ગેસ્ટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, જે હિરેનભાઈ ત્રિવેદી કે જેઓ એક વિશ્લેષક છે. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝના સીધા સંવાદમાં સ્વાગત છે. તો સૌથી પહેલા જે પંકજભાઈ આપને હું પૂછવા માંગીશ કે જે રીતે જે શ્વાનો છે, શ્વાનોની ગણતરી શિક્ષકોને સોંપાતા જે એક રોષ જોવા મળે છે, બીજી બાજુ જે બાળકો છે એ બાળકોનું શિક્ષણ પણ જોખમમાં છે, આ વિશે આપની પ્રતિક્રિયા આપશો. જ્યારે પણ કંઈ પ્રશ્ન ઉપસ્થિત થાય એટલે અલ્કુલ હોય હવાલદારનું એમ માની અને કામગીરી શિક્ષકો માથે ઠોપી દેવામાં આવે.
સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે, સુપ્રીમ કોર્ટે માર્ગદર્શન આપેલું છે, સ્વીકાર્ય છે ભાઈ. પરંતુ એ સિવાય ઘણી બધી એજન્સીઓ છે શિક્ષકો સિવાય કે જેના દ્વારા તમે આ કામગીરી કરાવી શકો એમ છો. દરેક રાજ્ય સરકાર, મહાનગરપાલિકા, નગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશન, ગ્રામ પંચાયત, આ બધાને પોતાનું તંત્ર હોય છે. એની જોડે વેટરનિટી ડૉક્ટરો છે, વેટરનિટી ઇન્સ્પેક્ટરો છે, સેનિટરી ઇન્સ્પેક્ટરો છે, સફાઈ કામદારો છે. આ બધા જ દ્વારા આ શ્વાન ગણાવવાનું કામ જે છે એ કરાઈ શકાય એમ છે. દરેક વખતે શિક્ષકને જ કામગીરી સોંપી દેવામાં આવે છે. હમણાં જ હજુ તો BLO SIRની કામગીરી ચાલુ જ છે, બાકી છે, છતાં પણ પાછું શિક્ષકોને માથે આ જવાબદારી શ્વાન ગણવાની આપવાનો પરિપત્ર કરવામાં આવેલો છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા આ પરિપત્રનો વિરોધ કરવામાં આવ્યો છે અને એ પરિપત્ર રદ કરવાની માગણી કરવામાં આવેલી છે. એક બાજુ શિક્ષકોની ભરતી થતી નથી, 1 વર્ષ થઈ ગયું છતાં પણ કાયમી શિક્ષકોની ભરતી થઈ નથી. જ્ઞાન સહાયકો મળ્યા નથી, શિક્ષણ સહાયકો મળ્યા નથી, ક્લાર્ક નથી, પટાવાળા નથી, ગ્રંથપાલો નથી, લેબ ટીચર નથી, વ્યાયામ શિક્ષક, સંગીત શિક્ષક, ચિત્ર શિક્ષક, એની કોઈ જોગવાઈ નથી કરવામાં આવી. અને સાથે સાથે બોર્ડની પરીક્ષા આવી રહી છે અને બોર્ડની પરીક્ષાને કારણે અભ્યાસક્રમ પણ ઘણી બધી શાળાઓમાં બાકી છે. ત્યારે કોઈ પણ સંજોગોમાં આ જે શ્વાન ગણવાનું જે કામ છે એ શિક્ષકોને આપવું ન જોઈએ. અન્ય જે બેકાર વિદ્યાર્થીઓ છે, બેકાર લોકો છે, એને કે અન્ય એજન્સી દ્વારા આ કામ સોંપવું જોઈએ. બધા એમ કહે કે ભાઈ શિક્ષકોનું કામ બહુ એક્યુરેટ. અમે જ્યાં પણ જઈએ, મતદાન ગણતરી કાઉન્ટર હોય કે મતદાનનું કામ હોય, આ બધામાં એક્યુરન્સીને કારણે દરેક લોકો શિક્ષકને જ કામગીરી સોંપી દેતા હોય છે. પણ શું એક્યુરેટ સોસાયટીમાં પણ કંઈ કામ હોય, ચલો આપી દો ભાઈ, શિક્ષકનું કામ બહુ એક્યુરેટ છે, ચોકસાઈવાળું છે, એને મેન્ટેનન્સનું કામ આપો, એને કોઈ પણ પ્રસંગ હોય તો એમને પણ કામગીરી સોંપો તો એ સારામાં સારી રીતે કામગીરી કરશે. એવી જ પરિસ્થિતિ સરકારમાં પણ થયેલી છે. માટે અમારી સ્પષ્ટ માગણી છે કે અમને પહેલાં 100% અમને ક્લાર્ક આપો, પટાવાળા આપો, કાયમી શિક્ષકો આપો. અમારા મહામંડળના અગ્રણીઓ છે મનુભાઈ રાવલ, ભાસ્કરભાઈ પટેલ, શંકરસિંહ રાણા દ્વારા વારંવાર શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી બંનેને રજૂઆત કરેલી છે કે અમને વહીવટી સહાયક આપો, કાયમી શિક્ષકો આપો. જ્યાં સુધી આ કાયમી ભરતી ન થાય ત્યાં સુધી જેમ જૂનો પરિપત્ર હતો, જૂનો ઠરાવ હતો પ્રવાસી શિક્ષકોનો, પ્રવાસી વહીવટી સહાયક, એ આપવાની અમારી આ માંગણી છે. જી, આપણી સાથે હિરેનભાઈ પણ જોડાયેલા છે. હિરેનભાઈ, તમને હું પૂછવા માંગીશ કે એક બાજુ શિક્ષક છે, SIRની કામગીરી છે એમાંથી હજી ફ્રી નથી થયો, ત્યારે બીજી બાજુ આજે શ્વાનની ગણતરીનો જે આદેશ કરવામાં આવ્યો છે, આનાથી બાળકોના શિક્ષણ ઉપર શું અસર થશે? હાલમાં તો પરીક્ષા 10 ને 12 ની આવી રહી છે. ગમે ત્યારે કોઈ પણ કારણ હોય ને તો શિક્ષકને આ કામગીરીમાં જોતરી દેવામાં આવે છે. લગભગ 56 અલગ અલગ બાબત હોય એમાં શિક્ષક એક્યુરેસી દર્શાવતા હોય છે, એના માટે એનો ભોગ લેવાય છે. અને ગમે ત્યારે વસ્તી ગણતરી હોય, પાછો આદેશ એવો હોય કે શિક્ષકને આ સંજોગોમાં કોઈ પણ પ્રકારની રજા પણ ના મળે. ભૂતકાળમાં ગુરુ દ્રોણાચાર્ય વિદ્યાર્થીઓને ભણાવતા અને એવું શાસન ચાલતું જૂના જમાનામાં, તો શિક્ષક વિદ્યાર્થીને ખીજાય તો પણ કઈ કહે નહીં અને શિક્ષણનું સ્તર બરોબર ચાલે. આજે સ્થિતિ એવી છે, રાજ્યની કેટલીક શાળાઓમાં કાયમી શિક્ષકો જ નથી. એટલું જ નહીં, પ્રવાસી વહીવટી શિક્ષકની વાત થઈ હતી એ પણ નથી. તો દર વખતે શિક્ષકને શું કામ કામગીરી આપવાની? આજે શ્વાન ગણવાની કામગીરી આપવાનો પરિપત્ર DOએ બહાર પાડ્યો છે, એ ખરેખર ખૂબ જ દુઃખદ છે. બાળકોનો કોર્સ, મતલબ જે વાર્ષિક કોર્સ હોય તે પણ ઘણી સ્કૂલમાં હજુ પૂરો થયો નથી. આવા સમયે અમુકને વસ્તી ગણતરીની કામગીરીમાં, અમુકને આ શ્વાનની ગણતરીની કામગીરીમાં જો લઈ લેવામાં આવે તો રાજ્યના શિક્ષણ ઉપર ભારે માઠી અસર થાય છે. મને એ નથી સમજાતું કે વારંવાર શિક્ષકોને જ કેમ આ પ્રકારની કામગીરી આપવામાં આવે છે. કેટલા લોકો બેકાર છે, અમુક શાખામાં વધારાનો સ્ટાફ હોય, વધારાના નવા લોકોની નિમણૂક કરીને આ પ્રકારની જો કામગીરી કરવામાં આવે ને
તો ઉચિત ગણાશે. ગામડાની હાલત કેવી છે? એક તો અમુક શાળાઓ રૂમ નથી હોતા, એક રૂમમાં 3 લોકો ભણતા હોય છે. શિક્ષક બિચારો એક ધોરણમાંથી બીજા ધોરણમાં ત્રીજા ધોરણમાં એટલે એક જ રૂમમાં ભણાવતો હોય. એવા સમયમાં આ પ્રકારની કામગીરી આવે, વિદ્યાર્થીઓ ભણે કે ના ભણે, આમાં વિદ્યાર્થીઓ શું ભણે, ગુજરાત ભણે કે ના ભણે, આ રીતનો નિર્ણય ખબર નહીં કેવી રીતે લેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે પોતાની ગાઈડલાઈનમાં સ્પષ્ટ કીધું છે કે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, હોસ્પિટલ અને અન્ય દવાખાનામાં કૂતરા ના આવવા જોઈએ, એટલે શ્વાન ના આવવા જોઈએ. તો એ બાબત બરોબર છે, પણ આ બધું રોકવા માટે શિક્ષક જવાબદાર છે. ગમે ત્યારે કઈ વાત હોય તો શિક્ષકને સોંપી દેવાની, તો શિક્ષકનો ગુનો શું? લોકો શિક્ષણ એક તરફ જામનગર સહિત રાજ્યના શિક્ષણના સ્તરમાં થોડો આ વખતે ઘટાડો પણ જોવા મળ્યો છે. આ પ્રકારના ઘટાડાથી વિદ્યાર્થીઓના જે ભાવિ છે એ ખરેખર અંધકારમય બની રહેશે. આવો નિર્ણય સરકારે કેમ લીધો? શિક્ષણ મંત્રી એમ કહે છે કે સુપ્રીમ કોર્ટના આદેશનું ફોલો કરવું. બરાબર, કોર્ટના આદેશનું પાલન કરવું જ જોઈએ, પરંતુ શિક્ષકો સિવાય અન્યની ભરતી શા માટે નહીં? અને દર વખતે શિક્ષકો શ્વાનની કામગીરી કરે. ખરેખર તમને નથી લાગતું કે શિક્ષકોનું અપમાન છે? ગુરુ દ્રોણાચાર્ય જેવા ગુરુઓ થઈ ગયા, ગુરુની નામના સમાજમાં અને ગામડામાં એટલી બધી છે કે આજે પણ અભ્યાસ કરી ચુકેલા લોકો ગુરુને પગે લાગે છે. આવા ગુરુને તમારા શ્વાનની ગણતરીમાં જોડી દેવાના એ કેટલા છે વ્યાજબી છે? શિક્ષકો નવું શીખડાવી શકતા નથી એક પ્રકારની, કારણ કે પોલિયો ટીપા પીવડાવવા રવિવાર આવો, કારણ કે વસ્તી ગણતરીમાં આવો, આંગણવાડીના બહેનોને રાજકીય સભામાં લઈ જવામાં આવે. આ બધું ક્યાં સુધી આપણે સહન કરવાનું? અને રાષ્ટ્રીય સર્વેક્ષણ માં શિક્ષકોની જે માંગ સારી છે, અને એનો અર્થ એવો કે સારું કામ કરવું જ નહીં. સારું કામ કરો એટલે તમને આ પ્રકારના પ્રોજેક્ટ આપી દેવાના. કેન્દ્ર સરકાર પણ આ પ્રત્યે થોડું ગંભીર બનીને જ્યાં જેની પાસે બિઝનેસ નથી, રોજગાર નથી, એવા લોકોને જો આ પ્રકારની કામગીરી આપવામાં આવે અને શિક્ષકોને આ પ્રકારની કામગીરીમાં મુક્ત કરવામાં આવે તો પેલા લોકોને રોજી મળે અને શિક્ષક પોતાની રીતે સારું ભણાવી શકે. શિક્ષકોને વસ્તી ગણતરીમાં એવી રીતે આપવામાં આવે છે, રાત્રિના 10 વાગ્યા સુધી શિક્ષકો આ પ્રકારની કામગીરી કરે છે. કૌટુંબિક જીવન પણ વ્યસ્ત થતું નથી અને આડાઅવળું થઈ જાય છે. આની માટે જવાબદાર કોણ? તો શું શિક્ષક બન્યા એટલે ગુનો? શા માટે કાયમી શિક્ષકોની ભરતી કરાતી નથી? અને બીજું, પ્રવાસી વહીવટી અધિકારી કે શિક્ષકની ભરતી કરવા માટે અગાઉમાં પરિપત્ર બહાર પડ્યો હતો, પરંતુ એનું શું થઈ ગયું? આજે રાજ્યની હાલત એ છે કે શિક્ષકો ઓછા છે, 56 થી વધુ કામગીરી છે. પોલિયા ટીપા પીવડાવો, વસ્તીની ગણતરી કરો, હવે શ્વાનની ગણતરી કરવાની, આ બધી ગણતરી શિક્ષકે જ કરવાની. તો બિન શૈક્ષણિક આવા કેટલાક કામો આપવામાં આવે છે. તો ખરેખર આના માટે વાલીઓ પણ રોષે ભરાય છે, શિક્ષકો તો રોષે ભરાય છે. બિચારા જાય ક્યાં? તો કે એક વાત જોયું તો શિક્ષકને અડધો દિવસની નોકરી હોય છે અને પગાર પણ સારા મળે છે. એટલે આ મોંઘવારીમાં શિક્ષકો નોકરી મુકતા નથી. નોકરી મુકતા નથી એટલે સરકાર છે ને આ પ્રકારના કામ આપી દે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, પણ એમાં એવું નથી લખ્યું કે શિક્ષકોને જ આ પ્રકારની ગણતરી આપવી. એટલે આ અંગે શિક્ષણ મંત્રી, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના વડાઓ, મુખ્યમંત્રી આ બધા સાથે મળીને એક યોગ્ય વિકલ્પ લાવીને શિક્ષકોનું જો માન સન્માન જળવાય, વધુ પડતી કામગીરી ન અપાય. પરીક્ષાનો સમય છે, ધોરણ 10 અને 12 ની પરીક્ષા પણ આવી રહી છે. આ પ્રકારની મહત્વની પરીક્ષાઓ આવતી હોય ત્યારે આ પ્રકારની કામગીરી આપવાથી ખરેખર સરકારે પણ દૂર રહેવું જોઈએ. શિક્ષકોનું માનહાનિ થાય, શિક્ષકોને પરાણે મન ના હોય, પોતાના ઘરના પ્રસંગ છોડીને પણ વસ્તી ગણતરીની કામગીરીમાં 8-10 કલાક આપવામાં આવે છે. હમણાં તો કોર્પોરેશન, જિલ્લા પંચાયતના કેટલાક સનિષ્ઠ ગણાતા કર્મચારીઓને પણ આ પ્રકારની કામગીરી આપી દેવામાં આવી. એ લોકોને આવી કામગીરી આપવામાં આવે તો ખરેખર શિક્ષણનું સ્તર ક્યાંથી સુધરે? જી રેનભાઈ. પંકજભાઈ, આપને હું પૂછવા માંગીશ કે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ જે છે, જે શિક્ષકો છે, શિક્ષકોની આ વ્યથા ક્યાંક સરકાર સુધી જે પહોંચાડવામાં ક્યાંક કમી રહી ગઈ એવું લાગે છે આપને? સરકારને અમે વારંવાર રજૂઆત કરેલી છે કે શિક્ષકોને શિક્ષણ સિવાયની કોઈ પણ કામગીરી આપવી ના જોઈએ. વારંવારની રજૂઆત છતાં સરકાર દ્વારા કોઈ એનો યોગ્ય પ્રત્યુત્તર મળતો નથી. નવા જ્યારે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય ત્યારે સીધી જ જવાબદારી શિક્ષકોના માથે આપી દેવામાં આવતી હોય છે. આપને જાણ હશે જ કે ભાઈ અગાઉ બનાસકાંઠામાં તીડ ઉડાડવાની જે કામગીરી છે, તીડ ભગાડવાની જે કામગીરી છે, એ પણ શિક્ષકોને આપવામાં આવી.
એ જ બનાસકાંઠામાં મહેમાનોને આગતા સ્વાગતા માટે, જમવા માટે પણ શિક્ષકોની કામગીરી, શિક્ષકો કરશે એ કામગીરી, એવો પરિપત્ર કરવામાં આવ્યો, જેનો વિરોધ થયો અને પછી એ પાછું ખેંચવું પડ્યું. અનેક પ્રકારની જે કામગીરી છે શિક્ષકોને આપવામાં આવે છે. ટૂંક સમયમાં જ વસ્તી ગણતરીનું કામકાજ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થવાનું છે અને એ કામગીરીમાં પણ શિક્ષકોને જોતરવામાં આવશે. ભલે પછી એ વેકેશન હોય કે કોઈ પણ હોય, જવાબદારી શિક્ષકના માથે ઘરની કોઈ જવાબદારી હોય, છતાં પણ એણે એ કામગીરી સ્વીકારવી પડતી હોય છે. કોરોના દરમિયાન પણ શિક્ષકોએ જાનના જોખમે રેશનિંગની દુકાને અને અન્ય કામગીરી જે છે એ કરી હતી. સરકારે આ વિચારવું જોઈએ કે જે લોકો કોઈ પણ પ્રકારના વિરોધ વગર કામગીરી કરી રહ્યા છે એના ઉપર વધારે તમે જવાબદારી ના ઠોકો, નહીં તો વિસ્ફોટ ઊભો થશે. અમારી વિનંતી છે માનનીય મુખ્યમંત્રીશ્રીને, શિક્ષણ મંત્રીશ્રીને કે આ જે પરિપત્ર છે એ તાકીદે રદ કરો. સાથે સાથે ગુજરાતનું જે શિક્ષણનું સ્તર છે એ કયા સ્થાને ગયું છે, 30મા નંબરે જતું રહેલું છે. તો એવા સંજોગોમાં ગુજરાતના બાળકોનો, ગુજરાત રાજ્યનો સર્વાંગી વિકાસ થઈ શકે એટલા માટે કાયમી શિક્ષકોની ભરતી થવી જોઈએ, ગ્રંથપાલોની ભરતી થવી જોઈએ, સંગીત શિક્ષક, ચિત્ર શિક્ષક. જ્યારે આપણે કોમનવેલ્થ ગેમ અને ઓલિમ્પિક રમાડવા જઈ રહ્યા છીએ ત્યારે 3 કે 4 સ્કૂલો વચ્ચે, ક્લસ્ટર વચ્ચે વ્યાયામ શિક્ષકની ભરતી થવી જોઈએ. તો જ ગુજરાતનો સર્વાંગી વિકાસ થશે, નહીં તો ગુજરાતનો સર્વાંગી વિકાસ થશે નહીં. શિક્ષક એ એવું છે કે જેને પોતાનું કામગીરી પોતે જ કરવી પડે, બીજાને એમાં મોકલાય નહીં. બેલ પડે એટલે પીરિયડ લેવા જવું જ પડે, એમાં ચાલે જ નહીં કોઈ પણ સંજોગોમાં. તમે બધા જાહેર જનતાને ખબર છે કે અન્ય કોઈ ઓફિસોમાં તમે ગયેલા હોવ ત્યારે બેંક હોય કે સચિવાલય હોય કે XYZ હોય, ત્યાં આગળ શું પરિસ્થિતિ થતી હોય છે. આપણે અડધો કલાક સુધી, કલાકો સુધી ઊભા રહ્યા હોઈએ, ત્યાં કોઈ પણ વ્યક્તિ આવતો ના હોય. જ્યારે શિક્ષકને તો પીરિયડ આવે એટલે એને ભણાવવા જવું પડે ને જવું જ પડે. ભણવાની જવાબદારી સાથે આવી અન્ય પ્રકારની જવાબદારી આપવામાં આવે તો એની માનસિક સ્થિતિ જે છે એ ખૂબ કફોડી બનતી હોય છે. જો શિક્ષક માનસિક સ્વસ્થ નહીં હોય તો બાળકોનું ભાવિ શું થશે, ઉજળું રહેશે નહીં. માટે શિક્ષકને અન્ય કામગીરી ન આપવી, એને માનસિક રીતે સ્વસ્થ રાખવો. તમે જોયું હશે કે SIRની કામગીરીમાં 24 કલાક દરમિયાન એને સતત કામગીરીનું ભારણ રહેતું હતું અને ઘણા બધા શિક્ષકોએ સુસાઇડ પણ કર્યું હતું અને એની માનસિક સ્થિતિ પણ બગડી હતી. એની અસર વિદ્યાર્થીઓના ભણવા ઉપર પણ થઈ શકે એમ છે. માટે જ્યારે હવે 26 તારીખથી ધોરણ 12ની પરીક્ષા આવી રહી છે ત્યારે તાકીદે આ જે શ્વાન ગણવાની જે ગણતરીનો જે પરિપત્ર છે એ દૂર કરવો જોઈએ અને શિક્ષકો પોતાનો અભ્યાસક્રમ એમાં ધ્યાન આપી શકે, શિક્ષણમાં ધ્યાન આપી શકે. માટે અમારી વિનંતી છે કે આ કામગીરીમાંથી અમને અન્ય કોઈ પણ કામગીરી જે છે શિક્ષણ સિવાયની, એમાંથી શિક્ષકોને મુક્ત કરવા જોઈએ. તો જ રાજ્યનો વિકાસ થશે, નહીં તો રાજ્યનો વિકાસ સર્વાંગી થઈ શકશે નહીં. બિલકુલ. તો રાજ્યનો વિકાસ થવો ખૂબ જ જરૂરી છે. હિરેનભાઈ, આપને હું પૂછવા માંગીશ, આપ ખુદ એક વિશ્લેષક છો, તો આપણે એવું પણ જે જાણ્યું છે SIRની જે કામગીરી સોંપવામાં આવી એમાં અનેક જે શિક્ષકો છે એ કાર્યબોજને લીધે આત્મહત્યા પણ કરી છે, કેટલાકની માનસિક સ્થિતિ પણ બગડી હતી. ત્યારે હાલ SIRની કામગીરી સંપૂર્ણ પૂરી નથી થઈ અને બીજી બાજુ આ જે શ્વાન છે તેની ગણતરીનો જે આદેશ આપવામાં આવ્યો છે, આનાથી જે શિક્ષકો છે તેઓની માનસિક સ્થિતિ શું થશે? જામનગરની જ વાત લઈએ તો અત્યારે હાલમાં થોડા દિવસ પહેલા વસ્તી ગણતરીની કામગીરી હતી ત્યારે 2 કે 3 શિક્ષકો ઓચિંતા બીમાર પડી ગયા, એના હિસાબે હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હતા. આવું શું કામ બને? અને ભણાવવાનો છોડવાનું, વિદ્યાર્થીનું જે થવું હોય થાય. આ પ્રકારની નીતિ ખરેખર વ્યાજબી નથી. શિક્ષણનું કામ કરવું એ યોગ્ય વાત છે, શિક્ષકને શિક્ષણમાં જ રાખવું. જો આવી બધી કામગીરી કરશે ને રાત્રે થાકીને લોથપોથ થઈ જાય અને સવારે એનું ભણાવવામાં ધ્યાન પણ ન રહે, એને કારણે જે શિક્ષણનો વિકાસ થવો જોઈએ એ નહીં થાય. પણ સરકાર અને એક ખાસ કરીને મારો એક તો મત, અંગત મત એવો છે, શિક્ષકોના યુનિયન પણ છે, આ યુનિયનના હોદ્દેદારોએ પણ આ પ્રશ્ને ગંભીરતા લઈને ખાસ કરી તાત્કાલિક અસરથી મુખ્યમંત્રીને અને શિક્ષણ મંત્રીને મળીને શિક્ષકોને આ નવી કામગીરી ન સોંપાય તે માટે ખરેખર યુનિયને આગળ આવવું જોઈએ.
એટલે જો આ કામગીરી સ્વીકારીને તો આવતા મહિનામાં ગાય કેટલી અને ભેંસ કેટલી, આ પ્રકારની કામગીરી પણ શિક્ષકોએ કરવી પડશે. જે કોઈ કામગીરી ન કરે એ શિક્ષક કરે. એક સરકાર પાછું બહાનું કેવું આપે છે એ સિક્યુરિટી જોઈએ, કામની સિક્યુરિટી અને કામની ચોખ્ખાઈ એ માત્ર શિક્ષક જ કરી શકે. તો શું સારું કામ કરવું એ ગુનો છે? સારી કામગીરી કરે એટલે વસ્તી ગણતરી હોય, ટીપા પીવડાનો કાર્યક્રમ હોય, રમત ગમત કોઈ આંગણવાડીના કાર્યક્રમો હોય, સરકારી કાર્યક્રમોમાં લઈ જવાના, આ બધું જો કરવામાં આવશે ને તો ગુજરાતનું શિક્ષણ ખરેખર ધીમે ધીમે ખાડા ઉપર જશે. મારો ખાસ મત હોય છે કે 12માની પરીક્ષા પણ 26 રોજ છે. એકાદ બે દિવસમાં જ યુનિયનના હોદ્દેદારોએ તાત્કાલિક અસરથી મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને રૂબરૂ મળીને શિક્ષકોના પ્રશ્ને જોરદાર લડત ચલાવી જોઈએ અને એમ કેવું પણ જોઈએ કે આ પ્રકારની કામગીરી અમારા કોઈ શિક્ષકો નહીં કરે. જો યુનિયન કડક નહીં થાય ને તો સરકાર એક પછી એક તબક્કામાં શિક્ષકોની કામગીરીમાં આપવાની રહેશે. સરકાર સુધી આ પ્રકારની વાત કેમ પહોંચતી નથી? મતલબ સરકારનો જ પરિપત્ર છે અને ડીઓ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવે છે, તો ખરેખર શું તજજ્ઞોને એક ખ્યાલ નહીં આવે કે શિક્ષકોને આ પ્રકારની કામગીરી આપણે આપીશું રાજ્યના શિક્ષણ ઉપર કેવી અસર પડશે? ઠીક છે, જે પરિપત્ર તો બહાર પડી ગયો અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન ઠીક છે, બરોબર છે, એમાં તો હોસ્પિટલ, બસ સ્ટેન્ડ અને જાહેર રસ્તાઓ પર શ્વાનો ન હોવા જોઈએ, હોય તો પણ ગણતરી કરવી જોઈએ. પણ એ શિક્ષકો શું કામ ગણતરી કરે? સાંભળે સરકાર પાસે આ પ્રકારની અલગ વ્યવસ્થા નથી. આગામી દિવસોમાં આ પ્રકારનું ઘણું બધું આવશે તો સરકાર એક જે બેરોજગારો છે એને આ પ્રકારની કામગીરીમાં નિમી અને શિક્ષકોને એટલે ગુરુજનો, ગુજરાતીમાં ગુરુજનો કહેવાય, એમને એ પગે લાગવા પાત્ર છે. આવી વ્યક્તિને સારી કામગીરી સોંપવો, શિક્ષણનું સ્તર પર વધે અને શિક્ષણ સિવાયની વસ્તી ગણતરી જેવી અઘરી કામગીરી સોંપો છો ને એના હિસાબે 12 થી 14 કલાક સુધી શિક્ષક કે શિક્ષિકા જે પણ હોય એ ખરેખર ખૂબ જ પીડાદાયક હોય તે રીતે વર્ણન કરે છે. સરકાર સામે શિક્ષકો બોલી શકતા નથી, એ પણ નરી વાસ્તવિકતા છે. પરંતુ આ પ્રશ્ન હવે યુનિયનો અને બીજા રાજકીય પક્ષોએ, જો કોંગ્રેસ આગળ આવ્યું છે અને કોંગ્રેસે તો સામાન્ય રીતે વિરોધ કરવાની જેમ જ વિરોધ કર્યો છે કે આ પ્રકારનો પરિપત્ર તાત્કાલિક રદ કરવો જોઈએ. અને ખરેખર એ વાતમાં કોંગ્રેસ સાચી પણ છે, પણ આ જે મહત્વનો મુદ્દો છે પરિપત્ર મુદ્દો તાત્કાલિક રદ કરાય અને શિક્ષકોને આ પ્રકારની કોઈ પણ જાતની કામગીરી કામગીરીમાંથી બહાર એને મૂકવા જોઈએ. જી બિલકુલ. પંકજભાઈ, જે રીતે વાત કરી કે યુનિયનોની મહત્વની જે ભૂમિકા હોય છે, તો જે પ્રકારે જે શિક્ષક છે દર વખતે શા માટે એને જ આ બધું ભોગવવું પડતું હોય છે? યુનિયનો દ્વારા આગામી રણનીતિ શું હશે? ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા દ્વારા પણ એનો વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં માધ્યમિક શિક્ષકો, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો, નોન ટીચિંગ અને જરૂરિયાત પડે સંકલન સમિતિ બનાવી સંચાલકો પણ આ બધા જ કામગીરીનો વિરોધ અત્યારે હાલ કરેલો જ છે. સંયુક્ત મોરચા દ્વારા પણ એનું આહવાન કરવામાં આવ્યું છે, એનો વિરોધ કરવામાં આવ્યો છે કે તાત્કાલિક ધોરણે આ જે પરિપત્ર છે એ પરિપત્ર અને આ કામગીરી છે એ શિક્ષકોને આપવી ના જોઈએ, એ રદ કરવી જોઈએ. એ સિવાયની અમારી માગણી છે કે પહેલાં 100% ભરતી કરો. હમણાં જ ક્લાર્ક માટેની કાયમી ભરતી રદ કરી દેવામાં આવી અને 11 મહિનાના કરાર આધારિત જ ક્લાર્ક આપવામાં આવશે. તો કેટલા અંશે યોગ્ય છે? ક્લાર્કની જે જવાબદારી છે એ આપ સૌ જાણો છો. ઘણી બધી મોટી રકમ, માતબર રકમ ક્લાર્ક પાસે આવે, એ ભરવા જતો હોય, બેંકમાં જાય, ઉચાપત કરીને જતો રહે 11 મહિનાનો ક્લાર્ક, તો એ શું, એની સામે શું અમે પગલાં લઈ શકીશું? માટે ક્લાર્ક એ કાયમી ધોરણે હોવો જોઈએ. સંચાલક મંડળને જ એની ભરતી સોંપવી જોઈએ. શિક્ષકોની પણ ભરતી થવી જોઈએ. લેબ ટીચર, ગ્રંથપાલ, વ્યાયામ શિક્ષક, ચિત્ર શિક્ષક, આ બધી ભરતી થવી જોઈએ. જ્યાં સુધી આ ભરતી ન થાય ત્યાં સુધી તાત્કાલિક પ્રવાસી શિક્ષકો આપવા જોઈએ. તો જ ગુજરાતનું શિક્ષણ ઊંચું આવશે. તાકીદે આ જે ઠરાવ છે એ ઠરાવ રદ કરવો જોઈએ અને શિક્ષકો માનસિક મુક્ત થઈ જ્યારે પરીક્ષાઓ આવી રહી છે ત્યારે 1 થી 12ના ધોરણના જે શિક્ષકો છે એ વિદ્યાર્થીઓને સારામાં સારી રીતે એમનો અભ્યાસ કરાવે. પ્રાથમિકમાં પણ ભરતી થઈ નથી. છેવાડાના ઘણા ગામડાઓ છે ત્યાં શિક્ષકો રિટાયર થયા છે દિવાળીમાં, તો પણ કોઈ એની ભરતી કરવામાં આવેલી નથી. તાકીદે આ ભરતી થવી જોઈએ
તો જ આ બધી બાબતો સાર્થક થશે, નહીં તો સાર્થક થઈ શકશે નહીં. જે આ શ્વાનની જે ગણતરી છે તો એમાં બીજી બાજુ ઘણા બધા બેરોજગાર યુવાનો પણ છે, તો શું તેમનો ઉપયોગ ના કરી શકાય પંકજભાઈ? કરી શકાય ને. શા માટે સરકાર કરતી નથી? સરકાર શા માટે એ બેકાર યુવાનોનો ઉપયોગ કરતી નથી અને શિક્ષકોને જ વારે ઘડીએ શિક્ષકોને જ કામગીરી આપવામાં આવે છે? વસ્તી ગણતરીની પણ આપી શકાય, SIRની પણ કામગીરી આપી શકાય, આ શ્વાન ગણવાની કામગીરી પણ આપી શકાય. તો એ બેકાર જે છે, બેકાર યુવા ધન જે બગડે છે અત્યારે હાલ, એ બગડતું અટકી શકશે અને એ યુવાનોને યોગ્ય આવક પણ પ્રાપ્ત થઈ શકશે, એમને ભરણ પોષણ પણ થઈ શકશે, પોતાનું ગુજરાન ચલાવી શકશે, પોતાના કુટુંબનું પણ ભરણ પોષણ કરી શકશે. માટે બેકાર યુવાનો જે છે એ બેકાર યુવાનને આ કામગીરી આપી, અમને અમારું કામ કરવા દો અને અન્ય કામગીરી જે છે શિક્ષકોની એમાંથી મુક્ત કરો. અન્ય કામગીરીમાંથી ફક્ત અને ફક્ત શિક્ષણ, શિક્ષણ અને શિક્ષણ. જો રાજ્યના વિદ્યાર્થીઓનું ભાવિ યોગ્ય રીતે ઘડવું હોય, ભાવિ ઘડતર સારું કરવું હોય, રાજ્યનો વિકાસ કરવો હોય, તો માન્ય મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીને વિનંતી કે વહેલામાં વહેલી તકે તાકીદે ભરતી કરવામાં આવે અને અન્ય કામગીરીઓ જે છે એમાંથી શિક્ષકોને મુક્ત કરવામાં આવે. જી 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 આપણી સાથે રાકેશભાઈ ઠાકર પણ જોડાઈ ગયા છે કે જેઓ પ્રચાર અધ્યક્ષ છે ગુજરાત પ્રાંત ABRSM. રાકેશભાઈ, જે ચર્ચા ચાલી રહી છે કે રખડતા શ્વાનનો જે આતંક સામે આવ્યો તો ત્યારબાદ સુપ્રીમ કોર્ટે એક આદેશ આપ્યો છે. શિક્ષકો છે, શિક્ષકોને રખડતા શ્વાન છે, આ રખડતા શ્વાનની ગણતરી સોંપવામાં આવી છે. છેલ્લી 1 મિનિટ અને આપની પ્રતિક્રિયા રજૂ કરશો. નિર્વિવાદ રીતે સુપ્રીમ કોર્ટનો આદેશ છે એટલે ભારતીય નાગરિક તરીકે તમામ વ્યક્તિઓને લાગુ પડે. રહી શિક્ષણ જગતની વાત, તો શિક્ષણ મંત્રીએ હમણાં જ એનો એક ઉકેલ આપ્યો છે કે આ સર્વે નથી. આમ તો પરિપત્રમાં સર્વેનો ઉલ્લેખ ક્યાંક ક્યાંક દેખાઈ આવે એવું નજરે પડે છે, પણ જો સર્વે ન હોય જે રીતે શિક્ષણ વિભાગે કહ્યું છે, માનનીય મંત્રી સાહેબે આ વસ્તુને સામે મૂકી છે, ત્યારે એક વસ્તુ સમજવી જોઈએ કે પોતાના પેરાફિટની અંદર પોતાના જે કેમ્પસ છે, કેમ્પસમાં માનવીય રીતે બાળકોને કોઈ કૂતરું કરડે એમ છે કે નહીં, આ શ્વાનનો આતંક ઇનસાઇડ કેમ્પસની અંદર છે કે નહીં, એટલા પૂરતી માહિતી પૂરતી વાત છે. જો આ માત્ર માહિતી પૂરતી વાત હોય તો કોઈ ચિંતાનો વિષય શિક્ષકો માટે રહેતો નથી. પણ જો આની પાછળ ખૂબ લાંબો વિચારસરણા કરી અને શરૂઆત હોય, જેમ BLO વખતે શરૂઆત કરી હતી, 1 દિવસ 2 દિવસ મહિનામાં એકાદ રવિવાર, પછી ધીમે ધીમે કરતા 6 મહિના સુધીની લાંબી પ્રક્રિયામાં આખું શિક્ષણ તંત્ર એમાં જ રહ્યું. જો આવું હોય કે અત્યારે માત્ર શ્વાનની કેમ્પસની ગણતરી અને પછી રેલવે સ્ટેશન, વિમાનઘર, બસ સ્ટેશન આ બધું આવતું હોય, તો પછી ચોક્કસપણે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તરીકે અમે ચોક્કસ સરકારની સામે વિરોધ નોંધાવીશું. આ અંગેનો પત્ર પણ લખ્યો છે. અત્યારે હાલ જે પત્ર થયો છે એ પણ પરત ખેંચવા માટે વિનંતી કરી છે. પણ હાલ પૂરતું તો કેમ્પસની માત્ર સંખ્યા આપવાની છે ને કેમ્પસમાં મોટા ભાગે કૂતરાઓના સ્થાન હોતા નથી અથવા તો શ્વાન ત્યાં રખડતા હોતા નથી. કેમ્પસમાં તો બાળકો કિલકિલાટ કરતા હોય, એટલે હાલ પૂરતું પહેલી નજરે તો આ દેખાતું નથી. પણ જો એની પાછળ કોઈ મેલી મુરાદ હોય તો ચોક્કસપણે સંગઠન તરીકે કાર્યકર્તાઓની પડખે રહેવું, શિક્ષકોની પડખે રહેવું અને આના માટે જે કંઈ કરવું પડે એ કોર કમિટી નક્કી કરે એ પ્રમાણે ચોક્કસ કરીશું. બિલકુલ, જી જી. તો આપ ત્રણેય મહાનુભાવ પંકજભાઈ, રાકેશભાઈ અને હિરેનભાઈ ત્રણેય મંતવ્ય સાથે જોડાયા, પોતાના પ્રતિભાવ રજૂ કર્યા. આ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ફરી આપણે નવા વિષય સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.